શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. છેલ્લા 2 દિવસથી બ્રહ્મ વિદ્યાની કોલેજમાં આપ 924 વિદ્યાર્થીઓ બ્રહ્મ વિદ્યાનું પ્રશિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છો. ગઈકાલે પહેલો પીરિયડ સ્ટડી સંબંધીએ પૂરો થયો. જીવનની અંદર શિક્ષણની પણ ઘણી જરૂર છે. આજના જમાનામાં એવું કહી શકાય કે નોલેજ ઇઝ પાવર. તમારું ભણતર છે એ તમારી શક્તિ છે. એર કન્ડિશન ઓફિસમાં આખો દિવસ મગજ ચલાવીને ભણેલો ગણેલો વ્યક્તિ દિવસે 10-15 હજાર રૂપિયા કમાઈ લેતો હોય છે. જે આખો મહિનો હળને કોદાવડી ચલાવનારો મજૂર પણ કમાઈ શકતો નથી. તો નોલેજ ઇઝ પાવર. ભણતરની પણ જરૂર છે. મહાત્મા ગાંધીજી જે વ્યક્તિ માટે એવું કહેતા કે આ વ્યક્તિ મારા કરતાં ઓછામાં ઓછું 6 મહિના આગળનું જુએ છે, એ ચક્રવર્તી રાજગોપાલાચારી, એમણે એવી વાત કરેલી કે ભારતનું ભવિષ્ય સુધારવું હોય તો આશા માત્ર સર્વવ્યાપી શિક્ષણમાં રહેલી છે. ભારતીયો જેટલા સુશિક્ષિત થાય એટલો ભારતનો વિકાસ એ ઝડપથી થાય એવી આશા એમણે વ્યક્ત કરેલી. પ્રજા જેટલી અભણ રહે એટલી શાસકોને નિરાત હોય છે અને સમાજને ઉપાધિ હોય છે. એટલે જીવનની અંદર ભણતર જરૂરી છે. પહેલા પીરિયડમાં ગઈકાલે આપણે જોયું. આજે બીજો પીરિયડ ચાલી રહ્યો છે એ છે સત્સંગનો. સ્ટડીની સાથે સત્સંગ ઉમેરાય એ રસોઈની અંદર મીઠું ઉમેરાય એના જેવું કામ કરે છે. રસોઈ સારી હોય પરંતુ મીઠું ના હોય ગળે ઉતારવી અઘરી પડે. એમ આપણી પાસે ભણતર હોય, શિક્ષણ હોય તો આપણે પૃથ્વીમાં પાટું મારીને પૈસા પેદા કરી શકીએ, રોટલો રળી શકીએ, પણ એ રળેલો રોટલો મીઠો કરવા માટે સત્સંગ એ સ્ટડીની સાથે ઉમેરાવો જોઈએ. એક પગે માણસ ઊભો રહી શકે, 2 પગે ચાલી શકે. આપણે જીવનમાં જો ચાલવું હોય, દોડવું હોય તો બંને પગ સાબુત જોઈએ. તો સ્ટડીની સાથે સત્સંગની પણ આવશ્યકતા રહેલી છે. ચહેરો ગમે તેટલો સારો હોય, આંખો કમળની પાકડી જેવી હોય, હોઠ ગુલાબની પાંદડી જેવા હોય, દાંત દાડમની કળીઓ જેવા હોય, પણ નાક વઢાઈ ગયું હોય તો ચહેરો છે એ નાકના ટેરવાથી શોભે છે. તુલસી હરિ કી ભક્તિ બિન જૈસે સુંદર નારી નાક કટી હૈ. ગમે તેટલી સુંદરતા પણ નાક વગર શોભે નહીં. એમ ગમે તેટલું સારું ભણતર પરંતુ એ સત્સંગ વગર શોભતું નથી. કેવળ લોટથી પિંડો બંધાતો નથી, અંદર મોણ નાખવું પડે. એકલો લોટ લઈને તમે હાથમાં મસળ્યા કરો તેનાથી રોટલી કે પૂરીનો પિંડો બંધાતો નથી. પરંતુ એ લોટમાં જ્યારે મોણ નાખવામાં આવે ત્યારે એનો પિંડો બંધાય અને એને વણીને રોટલી પૂરી ભાખરી તૈયાર થતી હોય છે. એમ જીવનની અંદર પણ કેવળ ભણતરથી સુખનો પિંડો બંધાતો નથી, પણ એ ભણતરની સાથે, શિક્ષણની સાથે સત્સંગ ભળે ત્યારે સુખનો પિંડો બંધાય છે. તો એવો અગત્યનો આજે આ બીજો પીરિયડ સત્સંગ સંબંધી ચાલી રહ્યો છે. એ પીરિયડની અંદર સત્સંગના પીરિયડમાં એક મુખ્ય વિષય છે એ ચારિત્ર્ય છે. સત્સંગ એના માટે જ છે કે આપણા જીવનમાં ચારિત્ર્ય દ્રઢ થાય. ચારિત્ર્ય એટલે સદ્ગુણોનો સમુદાય. ચારિત્ર્ય એક સમુદાય છે, એક સમૂહ છે. કોઈ એક વસ્તુ એ ચારિત્ર્ય નથી કહેવાતી, પરંતુ ઘણા બધા સદ્ગુણોનો સંચય, સમુદાય, સમૂહ એ ચારિત્ર્ય કહેવાય છે. એમાં સત્ય પણ આવે, દયા પણ આવે, અહિંસા પણ આવે, બ્રહ્મચર્ય પણ આવે,
પરોપકાર પણ આવે. આવા અનેક સદ્ગુણોથી ચારિત્ર્યનું નિર્માણ થતું હોય છે. આ ચારિત્ર્ય એ હવા જેવું સર્વોપયોગી અને સાર્વત્રિક છે. જેમ માણસ અન્ન વગર ચલાવી શકે, માણસ પાણી પીધા વગર પણ થોડા ઘણા સમય સુધી ચલાવી શકે, પરંતુ હવા છે અનિવાર્ય છે. એ જો હવા બંધ થાય તો માણસ ગુંગળાવા માંડે. તો હવા જેમ સાર્વત્રિક છે અને સર્વને ઉપયોગી છે, એમ ચારિત્ર્ય, કેરેક્ટર એ પણ દરેક જગ્યાએ માણસને ઉપયોગી થાય એવું છે. દરેક જગ્યાએ એની જરૂરત છે. એ પણ એક શક્તિ છે. વી આર લિવિંગ ઇન એન એજ ઓફ એનર્જી. અત્યારે આપણે કયા યુગમાં જીવીએ છીએ? શક્તિના યુગમાં જીવીએ છીએ. કારણ કે આ યુગમાં, આ સદીમાં માણસે શક્તિનો વિનિમય અને ઉપયોગ અને વિકાસ એ જેટલો કર્યો છે એટલો બીજા કોઈ યુગની અંદર એણે કર્યો નહીં હોય. સૂર્ય છે, સૂર્ય પ્રત્યેક સેકન્ડે 40 લાખ ટન દ્રવ્ય બાળવાથી જે ઉર્જા પ્રાપ્ત થાય એ ઉર્જા એ પૃથ્વીવાસીઓને આપે છે. 40 લાખ ટન પદાર્થ તમે બાળો અને એમાંથી જે એનર્જી ઉત્પન્ન થાય એટલી એનર્જી સૂર્યમાંથી દર સેકન્ડે આવે છે. પણ અત્યાર સુધી એ વેડફાતી હતી. પરંતુ માણસે સોલાર એનર્જી, સૌર શક્તિનો ઉપયોગ કરી આજે રાંધવાના કુકર ચલાવવાથી માંડીને મોટા મોટા યંત્રો ચલાવતો થઈ ગયો. શક્તિનો વિનિમય કર્યો, ઉપયોગ કર્યો. વિન્ડ પાવર, પવન પણ અનર્ગળ શક્તિ ધરાવે છે. પવનની સ્પીડ સેકન્ડની જો 10 મીટર હોય તો દર વર્ષે એ પવન 3500 કિલોવોટ વીજળી એ તમને પૂરી પાડી શકે એમ છે. પણ એ પવન અત્યાર સુધી એમને એમ વહ્યા કરતો હતો. પણ માણસે પવનચક્કી શોધી, પવનને પવનચક્કીના ચાકડે ગુમાવ્યો અને એમાંથી શક્તિ ઉત્પન્ન કરીને ઘણા બધા કામ કરતો થઈ ગયો. તો વિન્ડ, પવનમાં પણ એક પાવર છે. પાણી, નર્મદા, ગંગા, યમુનાનું મીઠું પાણી એ સેંકડો વર્ષો સુધી દરિયામાં ભળીને ખારું ઝેર થઈ જતું હતું. પરંતુ માણસે જળમાંથી શક્તિ ઉત્પન્ન કરી, વોટર પાવર. ડેમ બાંધ્યા, એનાથી ટર્બાઇન ચલાવ્યા, એમાંથી હજારો હેક્ટર ભૂમિમાં હરિયાળી, હજારો ઘરોમાં અજવાળું. તો એ વોટરમાં પણ એક શક્તિ છે, આપણને ખબર નહોતી, પરંતુ અત્યારે આ સદીની અંદર એનો ખ્યાલ માણસને આવ્યો. એટોમિક પાવર, એની પણ માણસને ખબર પડી. વધારે ખબર 6 ઓગસ્ટ 1945ના દિવસે પડી કે જ્યારે હિરોશીમા અને નાગાસાકી ઉપર એ ઝીકાય અણુ બોમ્બ, કરોડોના મૃત્યુ, અબજોનું નુકસાન, લાખોની અપંગતા, કેટલું બધું એનાથી થયું. તો જો એટમમાં પણ પાવર છે, એ શક્તિ પણ આ યુગની અંદર આપણે શોધી. 3600 ટન કોલસો બાળીને જે એનર્જી માણસ મેળવે એ 1 કિલો યુરેનિયમમાંથી પ્રાપ્ત થાય છે. એક બાજુ 3600 ટન કોલસો અને એક બાજુ 1 કિલો યુરેનિયમ. જો આ એટમિક પાવર, એનો પણ આપણે આ જમાનાની અંદર ક્યાસ કાઢી લીધો, તાગ મેળવી લીધો. તો આવા તો ઘણા બધા શક્તિના વિનિમય, વિકાસ એ આ યુગમાં આપણે કર્યા. તો વી આર લિવિંગ ઇન એન એજ ઓફ એનર્જી. આપણે શક્તિના યુગમાં જીવી રહ્યા છીએ. તો એ બધી શક્તિઓ જેમ છે, એનાથી જેમ કામ થાય છે, એમ આપણા શાસ્ત્રો કહે છે કે કેરેક્ટર ઇઝ ઓલ્સો એ પાવર. ચારિત્ર્ય પણ એક શક્તિ છે. એનાથી પણ તમે અકલ્પ્ય કાર્યો કરી શકો એમ છે. એમાં પણ એક પાવર છે. 500 રૂપિયાની નોટમાં શું શક્તિ છે એ આદિવાસીને ખબર નથી, પરંતુ જે જાણકાર છે એને ખબર છે કે 500 રૂપિયાથી શું કામ થાય. આદિવાસીના હાથમાં 500 રૂપિયાની નોટ મૂકવામાં આવે તો એને એમ લાગે કે કાગળિયું મારા હાથમાં પકડાયું, પરંતુ એમાં શક્તિ છે એનો એને અંદાજ નથી. એવી જ રીતે ચારિત્ર્યમાં શક્તિ છે. અત્યારે કદાચ આપણને એનો અંદાજ નથી આવતો, પણ આપણા પૂર્વસૂરીઓએ એને અનુભવીને આ વિધાન કરેલું છે કે કેરેક્ટર ઇઝ પાવર. એમાં પણ એક શક્તિ રહેલી છે. ઇલેક્ટ્રિક વાયરની અંદર શક્તિ છે, દેખાતી નથી આપણને. હાથ અડાડીએ તો ખબર પડે, પછી કહેવા રહીએ નહીં કેટલી શક્તિ છે એમાં. પણ ઇલેક્ટ્રિક કરંટમાં પણ એક શક્તિ છે, દેખાતી નથી. જે વાયરમાંથી 25,000 વોલ્ટ કરંટ પસાર થતો હોય અને બીજો ડેડ વાયર હોય જેમાંથી કોઈ પ્રકારનો કરંટ પસાર થતો ન હોય, બંને વાયર એક સરખા જ આપણને દેખાય. 25,000 વોલ્ટ
પસાર થતો એટલે કે ઉછળકૂદ કર્યા ના કરે, વાયર પડ્યો, પરંતુ એમાં શક્તિ છે. એ ખબર પડે ક્યારે, ઉપયોગમાં લઈએ ત્યારે. તો જેમ આ બધી શક્તિઓ આપણને દેખાતી નથી પણ અનુભવાય છે, એવી જ રીતે આપણા શાસ્ત્રોએ કહ્યું કે ચારિત્ર્યમાં પણ એક શક્તિ રહેલી છે. એનો જો ઉપયોગ કરતા આવડે તો કેટલું કામ માણસ કરી શકે. ભર્તૃહરિએ એમના નીતિ શતક ગ્રંથમાં એક બહુ સુંદર શ્લોક લખ્યો છે. ભર્તૃહરિએ નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક આ 3 ગ્રંથો લખ્યા. 100 શ્લોકનો એક ગ્રંથ. કાકા સાહેબ કાલેલકર એવું કહેતા કે કોઈ પણ આપણને પૂછે કે તમારી ભારતીય સંસ્કૃતિ શું છે, તો આ 3 ગ્રંથો એને આપી દેવા કે અમારું ભારત આ 3 ગ્રંથોમાં છે. એવો ભારતીય સંસ્કૃતિનો સાર, ભારતીય સંસ્કૃતિની વિવિધતા અને વિશેષતા એ ભર્તૃહરિ પોતે એક રાજા હતા. રાજા હોવાની સાથે પોતે એક ઉત્તમ કક્ષાના કવિ હતા. તેમણે આ નીતિ શતક ગ્રંથ લખ્યો. એમાં કેરેક્ટર, ચારિત્ર્યમાં શું પાવર છે એનું એમણે ઉદ્ઘાટન કર્યું છે. એ પોતે જણાવે છે કે વહનિસ્તસ્ય જલાયતે જલનિધિ કુલ્યાયતે તત્ક્ષણાન મેરુઃ સ્વલ્પ શિલાયતે મૃગપતિ સદ્ય કુરંગાયતે વ્યાલો માલ્ય ગુણાયતે વિશરસ પિયુષ વર્ષાયતે યસ્યાંગે ખિલ લોક વલ્લભ તમમ શિલમ સમુન્મિલતી. જેના જીવનમાં આખી દુનિયા, અખિલ લોક વલ્લભ તમામ, આખી દુનિયાને જે પ્રિય છે, ગમતું છે, એ ચારિત્ર્ય જેના જીવનમાં આવે છે. શીલમ સમુન્મિલતી, જે શીલ ચારિત્ર્યને મેળવે છે એના જીવનમાં કેવા ચમત્કાર સર્જાય છે. તો વહનિસ્તસ્ય જલાયતે, એની આગળ ધધકતી આગ એ પણ ટાઢું બોળ પાણી બની જાય. એટલે કે અશક્ય કાર્ય પણ એની આગળ શક્ય બની જતા હોય છે. જલનિધિ કુલ્યાયતે તત્ક્ષણાન, ગુગવતો સમુદ્ર પણ એક નાનકડું ખાબોચિયું બની જાય. આગળ વાત કરી મેરુઃ સ્વલ્પ શિલાયતે, હિમાલય જેવો હિમાલય પણ એક નાનકડો પથ્થર થઈ જાય. હિમાલય ઓળંગવો અઘરો છે, નાનો પથ્થર ઓળંગવો સહેલો છે. ચારિત્ર્યવાન માણસ માટે હિમાલય જેવી ચુનૌતી હોય એક નાનકડા પથ્થર જેવી થઈ જાય છે. મૃગપતિ સદ્ય કુરંગાયતે, સિંહ જેવું વિકરાળ પ્રાણી પણ એની આગળ હરણ જેવું ગભરું બની જાય છે. વ્યાલો માલ્ય ગુણાયતે, એના ગળામાં કોઈ સાપ ફેંકે તો એ સાપ પણ પુષ્પની માળા જેવો બની જાય, કશું એને ન થાય. વિષરસ પિયુષ વર્ષાયતે, કોઈ એની ઉપર ઝેરની વર્ષા કરે તો ઝેરની વર્ષા પણ એના માટે અમૃત તુલ્ય બની જાય. આ કોઈ સાહિત્યિક શબ્દોની ગોઠવણી નથી, આ કોઈ કલ્પનાના ચમકારા વેર્યા નથી ભર્તૃહરિએ. પરંતુ સમાજની અંદર આપણે જ્યારે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ એકે એક વાત જે લખવામાં આવી છે એ ખરેખર સાચી છે. હમણાં જ આપણે વિડીયોની અંદર ગાંધીજીને જોયા. એ ગાંધીજી પાસે કોઈ બીજો પાવર નહોતો, એમની પાસે મસલ પાવર નહોતો, એ તો આપણે એમને જોઈને ખબર પડી જાય છે. એમની પાસે કોઈ વેપનનો પાવર નહોતો, કોઈ હથિયારો નહોતા. એક નાનકડો દંડો લઈને પોતે ચાલતા હતા. એ આપણને એમનું ચિત્ર જોઈએ, એમનું દર્શન કરી એટલે ખબર પડી જાય છે. એ કોઈ મોટા ભણેલા ગણેલા વ્યક્તિ નહોતા, એ બેરિસ્ટર થયેલા, પણ એવા હાઈ ક્લાસ બેરિસ્ટર નહોતા. મરિયમબાઈનો કેસ એમને લડવાનો આવ્યો તો માત્ર 25 રૂપિયાની ફીનો એ કેસ હતો. એટલે આપણે સમજી શકીએ છીએ કે એ કેસ કોઈ બહુ સદ્ધર નહીં હોય, નબળો પાંગળો કેસ હશે. 25 રૂપિયા જે કેસ લડવાથી મળવાના હોય એ કેસ કેવો હોય? પણ એ 25 રૂપિયાનો કેસ જીતવા જેટલી દલીલો પણ એ મોહનદાસ કરમચંદ ગાંધીની જુબાન ઉપર કોર્ટમાં આવી શકી નહોતી. એની ઉપરથી આપણને ખબર પડે છે કે એમની પાસે કોઈ એવો હાઈ ફાઈ નોલેજ પાવર પણ નહોતો. અને તેમ છતાં પણ એમણે જે કરી બતાવ્યું એને આજે દેશ અને દુનિયા જાણે છે. એક બહુ જ મોટા પત્રકાર લુઈ ફિશર, એમણે પોતે ગાંધીજીને મળ્યા પછી લખેલું કે હું મારા જીવનમાં રશિયાના લેનિન, ઇંગ્લેન્ડના ચર્ચિલ, અમેરિકાના રૂઝવેલ્ટ, રશિયાના સ્ટાલિન, ઇંગ્લેન્ડના ક્લેમેન્ટ એટલી, સમગ્ર વિશ્વના કહી શકાય એવા આઇન્સ્ટાઈન, આ બધાને મળ્યો છું. પરંતુ સૌથી વધારે ચમત્કારી માણસ જો કોઈ પણ મને લાગ્યો હોય તે ભારતનો ગાંધી છે. તો શેનો પાવર હતો એમની પાસે? જો આ વહનિસ્તસ્ય જલાયતે જલનિધિ કુલ્યાયતે તત્ક્ષણાન, અશક્ય શક્ય થઈ ગયું.
ચમત્કાર જીવનની અંદર આવી વસે છે જ્યારે આપણા જીવનની અંદર ચારિત્ર્ય દ્રઢ થાય છે. થિંક એન્ડ ગ્રો રીચ, નેપોલિયન હિલ નામના લેખકનું આ પુસ્તક છે. વિચારો અને સમૃદ્ધ બનો, થિંક એન્ડ ગ્રો રીચ. એમાં નેપોલિયન હિલ પોતે લખે છે કે તમારે ચારિત્ર્યનો વિજય જોવો હોય તો ગાંધીજીનું જીવન જેવો. કિસ્મત કરતાં પણ, ભાગ્ય કરતાં પણ વધારે બળવાન કહી શકાય એવા બ્રિટિશ સામ્રાજ્ય સામે એમણે કેવળ પોતાના ચારિત્ર્ય અને શ્રદ્ધાથી એક વિરાટ અને અહિંસક સેના ઊભી કરી, જેના માટે લાખો ડોલરો ખર્ચવામાં આવ્યા હોય તો પણ એ થઈ શકત નહીં. પૈસાની તાકાત પણ જ્યાં વામણી પુરવાર થાય એવી તાકાત એ ચારિત્ર્યની અંદર રહેલી છે. આ એનું જીવતું જાગતું દ્રષ્ટાંત. બીજું દર્શન કર્યું સરદાર વલ્લભભાઈ પટેલનું, તો એની પાસે પણ ચારિત્ર્યનો પાવર હતો. જ્યારે લોર્ડ માઉન્ટ બેટન ભારતને સ્વતંત્ર કરીને અહીંયાથી વિદાય થયો ત્યારે એમણે આગાહી કરેલી કે આ ભારત જે 562 રજવાડાઓમાં વહેંચાયેલું છે એને એક થતાં ઓછામાં ઓછા 15 વર્ષ લાગશે. જે ભારત 562 રજવાડાઓમાં વિભક્ત છે એને એક કરીને અખંડ ભારત કરવું હશે તો 15 વર્ષ લાગશે. પરંતુ સરદાર પટેલે કાર્ય ગણતરીના દિવસોમાં પૂરું કર્યું, મહિનાઓમાં નહીં. તો કયો પાવર હતો એની પાસે? એની પાસે પણ ચારિત્ર્યનો પાવર હતો. 15 ડિસેમ્બર 1950ના દિવસે સરદાર પટેલનું નિધન થયું. ત્યાર પછી આજે બીજા 65 વર્ષ વીતી ગયા છે, પણ 65 વર્ષની અંદર દુનિયાના કોઈ પણ લેખકે હજી સુધી સરદાર પટેલ ઉપર કોઈ આરોપ મૂકવાનું સાહસ કર્યું નથી કે એમના ચારિત્ર્યમાં આટલી ખામી છે, એમણે પૈસાની આટલી ગોલમાલ કરેલી, એમને આ સ્ત્રી સાથે આડા સંબંધ હતા, કે એમણે આ જમીન ઉચાપત કરેલી. કોઈ જ આક્ષેપ નહીં. સ્પોટલેસ કેરેક્ટર. એનો આ પ્રતાપ કે 15 દિવસની અંદર 562 રાજાઓને ભેગા કર્યા. તો આ ભર્તૃહરિએ જે લખ્યું છે કે અશક્ય શક્ય થાય, એના બધા મૂર્તિમાન ઉદાહરણો છે. તો આપણને એની પરથી ખબર પડે છે કે ચારિત્ર્યમાં પણ એક અનસીન પાવર, અદૃશ્ય શક્તિ રહેલી છે. જેમ ઇલેક્ટ્રિક કરંટમાં શક્તિ છે ખબર નથી પડતી, પણ પ્લગમાં વાયર ભરાવે એટલે ખબર પડે કે આમાં શક્તિ છે. જેમ 1000 રૂપિયાની નોટમાં શું શક્તિ છે આપણને ખબર નથી પડતી, પણ બજારમાં વટાવી એટલે ખબર પડે કે આમાં શું શક્તિ છે. એમ ચારિત્ર્યની અંદર શું શક્તિ છે એ પ્રવચનોથી કદાચ ખબર નથી પડતી, પરંતુ જીવનમાં જ્યારે એને અપનાવીએ ત્યારે આપણને ખબર પડે છે કે એની અંદર પણ એક પાવર રહ્યો છે. આ શક્તિ આપણને અમર કરે છે. આજે બધાને ઈચ્છા છે કે મારું નામ લોંગ લાસ્ટિંગ રહે, લાંબા સમય સુધી આ પૃથ્વી ઉપર ગુંજતું રહે. એના માટે લોકો ટ્રેનોના પાટિયા ઉપર લખતા હોય પોતાના નામ. એના માટે લોકો પોતાના મૂતડીઓમાં નામ લખીને જતા રહેતા હોય. જોજો તમે, કોલેજની મૂતડીઓ પર નામો લખ્યા હોય છે, રેલવેના ડબ્બા ઉપર નામ ચિતરતા હોય છે, એસટી બસો ઉપર નામ ચિતરતા હોય છે. એસટી બસની પાછળ પેલી ધૂળ જામી ગઈ હોય ને એમાં પોતાનું નામ લખી નાખે, જાહેરાતના પાટિયાની જેમ ફર્યા કરે પછી. તો આ બધી વૃત્તિ શું સમજાવે છે કે મારું નામ એ લોકો સુધી પહોંચે, લાંબે સુધી પહોંચે. બધાને ઈચ્છા છે કે હું અમર બનું, પરંતુ એ અમર બનાવનારી શક્તિ કોણ છે? એ શક્તિ છે આ ચારિત્ર્ય. ડૉક્ટર સ્વામી વાત કરે છે શબરીની. એ મોસ્ટ ઓર્ડિનરી કેરેક્ટર છે, મોસ્ટ ઓર્ડિનરી પાત્ર, જેની પાસે કોઈ ભણતર નહીં, જેની પાસે કોઈ સંપત્તિ નહીં, તેમ છતાં પણ 21 લાખ વર્ષ પછી પણ એ સબરીનું નામ કોઈ ભૂંસી શક્યું નથી. મુંબઈની અંદર એક હોટલનું નામ છે શબરી. શબરીને હોટલને શું લેવા દેવા? સબરી કોઈ દિવસ હોટલમાં ગઈ નથી, એ હોટલ ઉદ્યોગની પ્રણેતા નથી, તેમ છતાં પણ નામ આપ્યું છે શબરી. ખબર નહીં પાછું આઠું જમાડતો હશે કે કેમ એવો યા એમ સબરી આઠા બોર જમાડ્યા હતા, એમ અમારી હોટલમાં તમને શબરી જેવું ભોજન મળશે, પણ નામ શબરી આપ્યું. લો, એક કોલોની બંધાઈ છે, એ કોલોની લક્ઝુરિયસ ફ્લેટની કોલોની, એ કોલોનીનું નામ આપવામાં આવ્યું છે શબરી. હવે એ તો ઝૂંપડામાં રહેતી હતી શબરી તો, અને શબરીએ કોઈ કેનવાસિંગ નથી કર્યું કે તમે કંઈક મકાન બનાવો, હોટલ બનાવો, મારું નામ રાખજો. પણ આજે લોકોના હૃદયની અંદર એનું સ્થાન અમર બની ગયેલો. તો કોણે અમર બનાવી? કઈ શક્તિ અમર બનાવી? નોલેજ પાવરથી, મસલ પાવરથી, એ મની પાવરથી? શેનાથી અમર બની? એ કેરેક્ટરથી. એ પોતે ચારિત્ર્યથી અમર બની ગઈ. તો આપણા જીવનની અંદર આપણી આ ઈચ્છા રહેતી હોય છે કે મારું નામ એ લોકોની જીભે રમતું રહે,
લોકો મને યાદ કરતા રહે. તો કોને યાદ કરે છે? એ યાદ કરે છે આવા માણસો. બીજાને આપણે યાદ કરીએ છીએ, પણ આને યાદ નથી કરવા જેવા એમ કહેવા માટે એને યાદ કરવામાં આવે છે. રાવણને યાદ કરવામાં આવે છે, પણ શાના માટે યાદ કરવામાં આવે છે? કે આના જેવા આપણે થવાનું નથી, એના માટે એને યાદ કરવામાં આવે. અને શબરીને યાદ કરવામાં આવે છે, શેના માટે કરવામાં આવે છે? યાદ કરવામાં આવે એમાં પણ ફરક હોય છે. તો આપણા જીવનની અંદર આ ચારિત્ર્યની શક્તિ આ કામ કરે છે. આપણને આદર અપાવે છે, પ્રેમ અપાવે છે બીજાનો. આજે આપણે બધા જ પ્રેમ માટે વલખા મારીએ છીએ, આદર માટે વલખા મારીએ છીએ. એવરીબડી ઇઝ ક્રેવિંગ ફોર એપ્રિશિએશન. દરેકને બીજાનો આદર જોઈએ છે, દરેકને બીજાનો પ્રેમ જોઈએ છે, દરેકને બીજાનો વિશ્વાસ જોઈએ છે ને. આપણને કોઈ કહે કે તું મારો વિશ્વાસુ છે, કંઈ આપતો નથી, તેમ છતાં આપણા મનમાં કેવી પ્રફુલ્લિતતા છવાઈ જાય છે. કોઈના માટે, કોઈને આપણા માટે આદર છે, પ્રેમ છે, એવું આપણે જાણીએ છીએ, ત્યારે આપણને કશું મળતું નથી, તેમ છતાં પણ આપણે ભીતરથી મલકાઈએ છીએ કે હું કોકનો તો પ્રેમ પાત્ર છું, કોકનો તો આદર પાત્ર છું, કોકનો તો વિશ્વાસ પાત્ર છું. તો બધાને આ ઝંખના છે. તો જીવનની અંદર આપણી આ ઈચ્છા પણ શેને લીધે પૂરી થાય છે? આજે વિદુરથી લઈને વિવેકાનંદ સ્વામી, એમનો આખો પટ્ટો આપણે વિચારીએ તો એ લોકોએ પ્રેમ આદર પ્રાપ્ત કર્યા, શેને લીધે પ્રાપ્ત કર્યા? પોતાના કેરેક્ટરના બળે પ્રાપ્ત કર્યા છે. વિદુરે કંઈ ફેશનેબલ કપડાં પહેરીને કોઈના પાસેથી આદર પ્રેમ પ્રાપ્ત કર્યા નથી. વિવેકાનંદ સ્વામીએ કોઈ મોંઘા ઘરેણાં પહેરીને લોકોનો પ્રેમને આદર મેળવ્યો નથી. તેઓની પાસે આ ચારિત્ર્યની શક્તિ હતી, એનાથી બીજાનો પ્રેમ અને આદર મેળવી શક્યા, બીજાને આકર્ષિત કરી શક્યા. આજે બીજા લોકોને પોતાની તરફ ખેંચવા માટે માણસ શું નથી કરતો? કેટલા બધા ઉધામાં મચાવે છે. સરખું પેન્ટ હોય તો એમાં કાણું પડાવે કે કેમ કે બજારમાં જતો હોય લોકો મારી સામે જુએ ને, કે રસ્તો સીધો હોય પણ સાપોલિયાની જેમ મોટરસાયકલ ચલાવે. કેમ કે સીધી રીતે ચાલવું તો કોઈ જોશે નહીં, પણ આ રીતે ચાલવું તો કોક તો મારી સામે જુએ. તો આપણે બીજાનો પ્રેમ, બીજાનો આદર, બીજાનું ધ્યાન ખેંચવા માટે કેટલા બધા ઉપાયો કરીએ છીએ, પણ જો આ એ બધા ઉપાયો કોઈ કારગર તો પાછા થતા જ નથી. મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળીને જગ્યા પુરાઈ ગઈ. આપણી પાછળ આપણી હસ્તી કેવી રીતે ભૂસાઈ જાય છે? આંગળી પાણીમાંથી નીકળે અને પાણી જેમ જગ્યા પૂરી નાખે, એમ આ દુનિયા કોઈના નામ સંગરવાની નથી. પણ જેની પાસે કેરેક્ટર છે એના નામ કાળના કાળજે કોતરાઈ જાય છે, કાળના લલાટ ઉપર લખાઈ જાય છે, એ ભૂસાતા નથી. તો આપણી આ ઈચ્છા છે ને કે મને લોકો યાદ કરે, મને લોકો પ્રેમ આપે, મને લોકો આદર આપે, તો એ આદર, પ્રેમ, વિશ્વાસ એ આનાથી સંપાદિત થાય છે. આજે તમને કહેવામાં આવે કે તમે તમારી નોટબુકમાં 5 વ્યક્તિના નામ લખો કે જેની સાથે તમને રહેવું ગમે અને તમને કામ કરવું ગમે. તમને જેની સાથે લાંબા સમય સુધી રહેવું ગમે ને તમને જેની સાથે લાંબા સમય સુધી કામ કરવું ગમે, આવી 5 વ્યક્તિના નામ લખો, એવું તમને કહેવામાં આવે. અને તમે 5 વ્યક્તિના નામ લખો તો શેના આધારે તમે નામ લખો છો? એ રૂપવાન છે એટલે ચાલો આનો નંબર આપો, એ ધનાઢ્ય છે એટલે આના નંબર આપો. ધનાઢ્ય, રૂપવાન, કળાવાન એ બધાની સાથે આપણને ઊભા રહેવું ગમે, પણ લાંબા સમય સુધી રહેવાનું આવે ત્યારે હંમેશા આપણી પસંદગી કોની ઉપર હોય છે કે સ્વભાવ કોનો સારો છે, કોણ પોતે સદગુણી છે. રહેવા માટે તો એનો વિચાર કરીએ છીએ આપણે. કામ સાથે કરવું છે, કોની સાથે કરીશું? જે આવડતવાળો એની સાથે નહીં, પણ જેનો સ્વભાવ સારો હોય, જેનું ચારિત્ર્ય સારું હોય એની સાથે આપણને કામ કરવું ગમે છે. બીજાની જોડે રહીને કામ કરવાનું આવે તો આપણે કામ કરીએ પણ સુવાણ નથી થતી. તો જો જીવનની અંદર વિશ્વાસ, આદર, પ્રેમ એ પણ આ ચારિત્ર્ય રૂપી શક્તિ આપણને મેળવી આપે છે. કેરેક્ટરની અંદર, ચારિત્ર્યની અંદર શું પાવર છે? બદલવાની શક્તિ છે, ટ્રાન્સફોર્મ કરવાની શક્તિ છે. આજે દુનિયાની કોઈ શક્તિ એ આપણને ભીતરથી બદલી શકે એમ નથી, પરંતુ આ એક જ શક્તિ છે. આજે સોલાર એનર્જી માણસના અંતરનું પરિવર્તન નહીં કરી શકે. આજે એટમિક એનર્જી એ માણસના અંતરનું પરિવર્તન નહીં કરી શકે. દુનિયાના 1 લાખ ડોક્ટરો કે જેની પાસે દવાની શક્તિ છે, ઇન્જેક્શનોની શક્તિ છે, પોતાના મગજની શક્તિ છે, પણ એ માણસના ભીતરનું પરિવર્તન નહીં કરી શકે. પરંતુ કેરેક્ટરનો પાવર એવો છે કે માણસ બદલાઈ જાય. નારદજીનું કેરેક્ટર, વાલિયામાંથી આપણને વાલ્મીકી ઋષિનું સર્જન મળ્યું. રામકૃષ્ણ પરમહંસનું કેરેક્ટર, નરેન્દ્રનાથ દત્તમાંથી વિવેકાનંદ સ્વામીની પ્રાપ્તિ સમાજને થઈ.
તો કેરેક્ટર હેઝ એ પાવર ટુ ટ્રાન્સફોર્મ. આખો માણસ જે કોઈ શક્તિ બદલી ન શકે એ આ કેરેક્ટરથી બદલાતું હોય છે. આપણે ટકીએ છીએ પણ એના લીધે ટકીએ છીએ. આપણું કુટુંબ ટકે છે એના લીધે ટકે છે. દેશ ટકે છે એ પણ એના લીધે ટકે છે. આપણને આપણો આધાર ઘણીવાર ખબર નથી હોતી. અત્યારે આપણે શાના લીધે જીવીએ છીએ? હવાના લીધે જીવીએ છીએ. પરંતુ એ હવાની નોંધ આપણે દિવસમાં એક પણ વાર લેતા નથી. આપણે પંખાની નોંધ લઈએ, પંખો જોઈને ખુરશી પસંદ કરીએ કઈ જગ્યાએ બેસવું. આપણે જમતી વખતે થાળીની નોંધ લઈએ છીએ કે કઈ થાળી લેવી, એક કોરી છે એક ભીની છે, લાવ કોરી લઉં. દરેક વસ્તુની આપણે નોંધ લઈએ, પણ હવાની નોંધ 24 કલાકમાં એક પણ વાર આપણે લેતા નથી. છતાં પણ એ આપણો બેઝ છે, એ આધાર છે. થાળી પોતે ગોબાવાળી હોય તો ચાલે, પણ હવા અપ્રદૂષિત જોઈએ, પ્રદૂષિત નથી ચાલતી. તો જે આપણો આધાર છે, મોટે ભાગે આપણે એનું નોંધ લેવાનું ભૂલી જઈએ છીએ. તો એવી જ રીતે આપણે ટકીએ છીએ, આપણું કુટુંબ ટકે છે, આપણો દેશ ટકે છે, એ બધા જ આ કેરેક્ટરના પાવરથી ટકે છે, પણ આપણે એની નોંધ નથી લેતા. રામાયણની અંદર રામ ભગવાનના કુટુંબમાં હોનાર જ સર્જાઈ અને તેમ છતાં પણ રઘુકુળ અકબંધ રહી શક્યું, ટકી ગયું. એનું કારણ શું? એનું કારણ રામ, લક્ષ્મણ, સીતા, ઉર્વશી, ઉર્મિલા, ભરત, આ બધાનું ચારિત્ર્ય છે. એ બધાનું ચારિત્ર્ય ભેગું થયું અને ભાંગી પડવાની અણી ઉપર આવી ગયેલું રઘુકુળ એને બચાવી લીધું. એ બધા ભેગા થઈ. રામની સત્યનિષ્ઠા, પિતા પ્રત્યેનો આદર, લક્ષ્મણની સમર્પણ ભાવના, ભરતનો ત્યાગ, સીતાની ભક્તિ, ઉર્મિલાનું સમર્પણ, આ બધાના લીધે આખું રામાયણ એની અંદર આપણે જોઈએ છીએ કે રામનું કુટુંબ એ ટકી ગયું. કૌરવોનું કુટુંબ ખલાસ થઈ ગયું. લેક ઓફ કેરેક્ટર. બુદ્ધિશાળી હતા બધા, બીજાને બાટલી પૂરીને બૂચ મારી દે એવા, લાક્ષાગૃહમાં પૂરીને બાળી નાખે એવા, કેટલા કાવા દાવા, કેટલું કપટ, કેટલું છદ્મ, કેટલી એની અંદર પ્રવીણતા, છતાં પણ પોતાને ટકાવી ન શક્યા. એનું કારણ શું? કારણ કે બધાની અંદર કેરેક્ટરનો અભાવ. એનો મામો એવો, ભાણો એવો, કાકો એવો, માસો એવો, બાપ એવો, બધાની અંદર કેરેક્ટરનો અભાવ છે. તો કોણ આપણા કુટુંબને ટકાવે છે? આપણું ભણતર નથી ટકાવતું, આપણી સંપત્તિ આપણા કુટુંબને નથી ટકાવતી. જો આપણે ચારિત્ર્યવાન બનીએ તો આપણા કુટુંબની અંદર પણ એનો અસર આવી થતી હોય છે, એ ટકી જતું હોય છે. ફ્રાન્સે એકવાર હોલેન્ડ ઉપર ચડાઈ કરી, છતાં પણ હોલેન્ડ ટચુકડો દેશ ફ્રાન્સની સરખામણીમાં, પણ એ જીતી શકાયો નહીં. ત્યારે ફ્રાન્સના રાજાએ એના સચિવને પૂછ્યું, કોલ્બર્ટને, કે આટલો નાનો દેશ, આપણી પાસે વિરાટ શક્તિ હોવા છતાં પણ આપણે એને કેમ હડપ કરી શકતા નથી? ત્યારે એના સચિવે કહ્યું કે દેશ નાનો છે, પણ એ દેશમાં વસતા માણસોનું ચારિત્ર્ય ઊંચું છે, એટલે આપણે તરાપ મારી શકતા નથી. તરાપ મારીએ છીએ તો આપણે પાછા પડીએ છીએ. તો દેશ ટકે છે માણસોના ચારિત્ર્યથી, કુટુંબ ટકે છે કુટુંબીઓના ચારિત્ર્યથી, આપણે ટકીએ છીએ આપણા ખુદના ચારિત્ર્યથી. તો એ આપણો બેઝ છે, એ આપણો આધાર છે. આ શક્તિ એ આ ચારિત્ર્યની અંદર રહેલી છે. પ્રમુખ સ્વામી મહારાજ આ બધાનું જીવતું જાગતું ઉત્તમ ઉદાહરણ છે. આગળ જે કંઈ પણ આપણે વાત કરી એ શક્તિ એમની પાસે છે. શું કાર્ય એમણે પોતે એના દ્વારા કર્યા છે, આપણે બધા જ એનાથી પરિચિત છીએ, એટલે મારે યાદી ગણાવી નથી. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ પાસે કોઈ જ પાવર નથી. આમ જોવા જાઓ, કોઈ એમની પાસે લૌકિક કુનેહ નહીં, કુશળતા નહીં, આવડત નહીં, તેમ છતાં પણ કોઈ ભાષાનું જ્ઞાન નહીં. આજે આ જમાનાની અંદર જેને હિન્દી ના આવડતું હોય, અંગ્રેજી ના આવડતું હોય, કોમ્પ્યુટર ચલાવતા ના આવડતું હોય, મોબાઈલ ફોન જોડતા આવડતું ના હોય, એ વ્યક્તિ શું કામ કરી શકે? આજે BA MBA થયા પછી પણ લોકો બેકાર આંટા મારતા હોય, અને એન્જિનિયર થયા પછી પણ કુલીની નોકરીમાં જોડાતા હોય, અને ડૉક્ટરો પણ છાપા ફેંકવાનું કામ કરતા હોય. એ જમાનામાં જે વ્યક્તિને અંગ્રેજી નથી આવડતું, હિન્દી નથી આવડતું, મોબાઈલ ચાલુ કરતા નથી આવડતું, ફેક્સ મશીન વાપરતા નથી આવડતું, શું કામ કરી શકે? તેમ છતાં પણ આખી દુનિયા દંગ રહી જાય એવો પ્રમુખ સ્વામીમાં આજે સપાટો બોલાવે. એ કેરેક્ટરનો સપાટો છે, એમના ચારિત્ર્યનો આ ચમત્કાર છે. એનું આ પરિણામ આપણે જોઈએ છીએ. તો એમના જીવન ઉપરથી પણ આપણને ખબર પડે છે કે જીવનમાં આ ચારિત્ર્ય ઉપર પણ વધારે મદાર એ આપણે રાખવો જોઈએ. જેમ બીજી બધી શક્તિઓને આપણે ડેવલપ કરીએ છીએ, તમારી શારીરિક શક્તિઓને તમે ડેવલપ કરો છો, યોગાસન કરતા હશો, પ્રાણાયામ કરતા હશો, કસરત કરતા હશો, ફુલઅપ્સ કરતા હશો, જિમ્નેશિયમમાં જતા હશો, શરીરની શક્તિને આપણે ડેવલપ કરીએ છીએ, આપણા નોલેજને આપણે ડેવલપ કરીએ છીએ સદવાંચન દ્વારા,
સારા અભ્યાસ દ્વારા તો એ શક્તિ ડેવલપ કરવાનો આપણને વિચાર છે. તો એમ આ કેરેક્ટરની શક્તિને પણ આપણે ડેવલપ કરવાની છે. એના વગર આપણું જીવન ગમે તેટલા આપણે બુદ્ધિશાળી હોય તો પણ એક કરુણ ફારસ બનીને નષ્ટ થાય છે. એક બહુ જ મોટો ફ્રેન્ચ મેથેમેટિશિયન ગાલોવા થઈ ગયો, માત્ર 21 વર્ષ જે જીવ્યો, એ જ્યારે મરી ગયો ત્યારે લોકો એના માટે એવું કહેતા કે આ માણસ જો બીજા 21 વર્ષ વધારે જીવ્યો હોત, 21 વર્ષે મરી ગયો પણ બીજા 21 વર્ષ જો આ વ્યક્તિ વધારે જીવ્યો હોત તો દુનિયામાં ગણિતના વહેણ એણે જુદી દિશામાં દોડતા કરી દીધા હોત. એટલું 21 વર્ષની ઉંમરે ગણિતના ક્ષેત્રમાં એનું સંશોધન હતું, એનું પ્રદાન હતું. પણ 21 વર્ષની ઉંમરે અવસાન પામ્યું. મૃત્યુ પામતા પહેલાં એણે 2 ચિઠ્ઠીઓ લખેલી. એક ચિઠ્ઠીની અંદર અરૂપ બીજ ગણિતનું પોતે કરેલું સંશોધન કોઈ વિખ્યાત ગણિત શાસ્ત્રીને પહોંચાડવાની ભલામણ હતી કે હું આ મારું અધૂરું કાર્ય પૂરું કરીને જઈ રહ્યો છું, આના આધારે દુનિયાને નવા આવિષ્કારો આપી શકે એવા કોઈ ગણિત શાસ્ત્રીને તમે આ મારું અધૂરું સંશોધન પહોંચાડજો. બીજી ચિઠ્ઠીની અંદર એણે પોતાના મૃત્યુનું કારણ લખે અને એની અંદર એ વ્યક્તિ પોતે લખે છે, એ મેથેમેટિશિયન લખે છે કે એક અધમ વેશ્યાના પાપે આજે હું મરી રહ્યો છું. આટલી યુવાન વયે મરવું, આટલી તુચ્છ વસ્તુ માટે મરવું, આટલા સંશોધનો છોડીને મરવું, આજે મને મારી જાત ઉપર તિરસ્કાર છૂટે છે. મારું જીવન આજે કરુણ ફારસ બનીને નષ્ટ થઈ રહ્યું છે. આ મોતનું કારણ એની બીજી ચિઠ્ઠીમાં લખે. એની બુદ્ધિ એમની એમ પડી રહી, એના સંશોધનો એવા ને એવા પડ્યા રહ્યા અને માણસ પોતે આટલું બધું હોવા છતાં પણ વગોવાઈ ગયો. જીવનની અંદર કશું પ્રાપ્ત કર્યું નહીં, વલોપાતની અંદર એ મર્યો. શું ખૂટ્યું એના જીવનમાં? જે કેરેક્ટરનો અભાવ, એક ચારિત્ર્યમાં લાગેલું નાનું છિદ્ર, એનાથી એ માણસ પોતે જીવનની અંદર જીતેલી બાજી પણ એ હારી ગયો. તો આ કેરેક્ટર ઇઝ પાવર. ચારિત્ર્ય પણ એક શક્તિ છે, એને આપણે કદી નજરઅંદાજ ન કરીએ. એ શક્તિને ડેવલપ કરવા માટે આપણે શું કરવું પડશે? આ તો આપણે એના નમૂના જોયા, એના પરચા જોયા, એનાથી શું કાર્ય થાય છે એ જોયું, પરંતુ હવે એ આપણા જીવનમાં આત્મસાત થાય એના માટે આપણે કયા પગલાં ભરવા જોઈએ? જેમ શારીરિક બળ વધારવું હોય તો આપણે યોગ્ય આહાર કરીએ છીએ, યોગ્ય કસરત કરીએ છીએ. જેમ આપણે માનસિક બળ વધારવું હોય તો એ મનની કસરતો હોય છે, તો એમ ચારિત્ર્યનું બળ વધારવા માટે એ જીવનની અંદર કયા કયા પગલાં એ માણસે પોતે ભરવા જોઈએ? તો પહેલાં તો એના જીવનની અંદર આ ચારિત્ર્ય ઉપર કુઠારાઘાત કરતા પરિબળો, એનાથી એણે ચેતવું જોઈએ. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ઉપાયો કરવા કરતાં એ જે આપણને ચારિત્ર્ય ઉપર પ્રહાર કરે છે એનાથી આપણે દૂર રહેવું જોઈએ. તો ખરાબ મિત્રો, ખરાબ ચિત્રો, ખરાબ વાંચન, આ બધું જ એ આપણા ચારિત્ર્યનું હનન કરનારા છે. જેમ ખુલ્લા વીજળીના વાયરથી આપણે દૂર રહીએ છીએ, પ્રાણી સંગ્રહાલયમાં આપણે જંગલી હિંસક પશુઓથી દૂર રહીએ છીએ, એમ આ કપટ મિત્રાણી અને અશ્લીલ ચિત્રાણી પ્રચ્છન્ન વિનાશકાની, સંસ્કૃતના સુભાષિતમાં લખ્યું છે કે અશ્લીલ ચિત્રો અને કપટી મિત્રો એ આપણને પણ ખબર ન પડે એ રીતે વિનાશ કરનારા છે. આપણો એટલે આપણા ચારિત્ર્યનો વિનાશ કરનારા છે. એનાથી આપણે જીવનની અંદર દૂર રહીએ. કાકા કાલેલકર પોતે હતા તો મહારાષ્ટ્રીયન, પણ સવાયા ગુજરાતી તરીકે વિખ્યાત થયા. એમણે પોતાના એક પુસ્તક મારી સ્મરણ યાત્રા, એમાં પોતાના 2 સંસ્મરણો વાગોળ્યા છે અને એમાં એક પોતે લખે છે કે એમની પિતાની ઓફિસમાં કામ કરતા એક કારકુને એકવાર એક ચોપડી આ કાકા કાલેલકરને આપી. એ ચોપડીનો શું એમને અનુભવ થયો એના વિશે વાત કરતા કાકા સાહેબ લખે છે કે મેં એવી એક જ ચોપડી વાંચી, પરંતુ એની અસર એ વખતે તો મને કશી ન થઈ એવું મને લાગ્યું, પણ જેમ વરસાદ વરસે અને જમીનમાં પડેલા બીજ અંકુરિત થાય એમ જીવન પસાર થતાં ઉંમર વધ્યા પછી એ ચોપડીના વાંચને મારા મન ઉપર એ અસર કરવા લાગી અને મારા મનમાં પણ મેલા વિચારોનો પ્રવાહ શરૂ થયો અને એ વિચારોને ધોઈ નાખતા મને વર્ષોની મહેનત પડી. એક જ ચોપડી વાંચી, પરંતુ એના વર્ષોના વર્ષો
એ ચોપડીની અસરને નલિફાઈ કરવાની અંદર ગયા. કેટલો સમય એનો બગડ્યો, કેટલું મન કેટલા સમય સુધી ઉદ્વિગ્ન રહ્યું. તો જીવનની અંદર આ ખરાબ પુસ્તકો આપણા ચારિત્ર્યને એ લઈ જતા હોય છે. અને આપણને ઘણીવાર લાગે કે ભાઈ થોડુંક જ વાંચીએ ને આપણે ક્યાં આખું પુસ્તક વાંચ્યું છે. પરંતુ ઓફ ધ ગુડ બુક્સ વી નેવર રીડ ટુ મચ એન્ડ ઓફ ધ બેડ બુક્સ વી નેવર રીડ ટુ લેસ. ખરાબ પુસ્તકોમાંથી આપણે ભાગ્યે જ ઓછું વાંચીએ છીએ અને સારા પુસ્તકોમાંથી આપણે ભાગ્યે જ વધારે વાંચતા હોઈએ. છાપામાંથી ભાગ્યે જ ઓછું વાંચે, હેડલાઇનથી શરૂ કરીને છેલ્લા પાના સુધી એનો પાઠ કરે અને વચનામૃતમાંથી ભાગ્યે જ વધારે વંચાય. તો જીવનની અંદર ખરાબ ચોપડીઓ આપણને એવા મોહ કળણની અંદર ફસાવી દે છે. ક્વિક સેન્ડ, પેલા ભાલના માદળિયા જેવા, ભાલનો કાદવ, ભાલ પ્રદેશ આવે છે ને, તમે અમદાવાદથી સારંગપુર બાજુ જાઓ તો વચ્ચે જે પ્રદેશ આવે ને ભાલ પ્રદેશ કહેવાય. આપણા કપાળને પણ ભાલ કહે છે. જેમ આ ભાલમાં એ કંઈ વાળ જોવા ન મળે એમ એ ભાલમાં કંઈ ઝાડ જોવા ના મળે, એટલે એનું નામ ભાલ પડ્યું છે. બાવળિયા સિવાય કાંઈ દેખાય નહીં. એ ભાલની અંદર વરસાદ પડે ને ત્યારે કાદવ થાય અને કાદવમાં તમારો પગ એ ગયો તે ગયો, જેમ જેમ બહાર નીકળવા જાય ને તેમ તેમ વધારે ઊંડા ઉતરતા જાઓ. એમ આ ખરાબ ચોપડીઓ, ખરાબ વાંચન, ખરાબ મિત્રો, એ આ બધી સોબત એવી છે. સોબત આપણી સાત્વિકતાને સંકોરે એવી હોવી જોઈએ, આપણને ગબડાવે એવી નહીં, દબડાવે એવી નહીં. તો આ વિઘ્નોથી આપણે ચેતતા રહીએ. એક સુંદર દ્રષ્ટાંત આપવામાં આવે છે કે એકવાર નાનો છોકરો એ પોતે વાંચવા બેઠો હતો. બલ્બ ચાલુ હતો, ચોમાસાની સિઝન હતી, બારીમાંથી ઠંડો પવન આવે એટલા માટે એણે બારી ખુલ્લી રાખેલી અને વાંચતા વાંચતા થોડીક વારમાં તો પેલો બલ્બ ચાલતો હતો તો એની આજુબાજુ જીવડાઓ આવવા લાગ્યા અને જીવડા ઉડાઉડ કરે અને પેલા છોકરાને વાંચવાની અંદર વિક્ષેપ થવા લાગ્યો. એના માથા ઉપર બેસે, કાન ઉપર બેસે, વારે વારે હાથથી ઉડાડવા પડે અને વાંચવામાં ચિત્ત ચોંટે જ નહીં. એટલે છોકરાએ પહેલાં તો ચોમાસાનો વાંક કાઢ્યો કે આ ચોમાસાની ઋતુ જ બેકાર છે, સમૂહ પૂજા મારી થવા ન દીધી અને આ ચોમાસું આવે એટલે કાદવ કીચડ થાય અને ચોમાસાની ઋતુ જ બોગસ છે. પછી થોડીક વારમાં વળી પાછો જીવડાઓનો વાંક કાઢવા માંડ્યો કે આ જીવડાની જાત જ એવી કે કોઈ દાડ કોઈને સુખે બેસવા ના દે, આટલું નાનું અમથું હોય તો આપણી 5 મણની કાયાને ઊભી કરે અને એમ કરીને જીવડાઓને ગાળો ભાંડવા માંડ્યો. થોડી વારની અંદર વળી પાછો પેલો ઉપર બલ્બ ચાલુ હતો એ બલ્બને ગાળો દેવા લાગ્યો કે આ બલ્બે એવો છે કે જીવડાઓ ભેગા કરે છે, આમ છે તેમ છે. પછી થોડીક વારમાં તો પરીક્ષાને ગાળો દેવા માંડ્યો કે ચોમાસામાં પરીક્ષા શું કરવા રાખતા હશે, આમ છે તેમ છે. હવે વાંક કોનો છે? બલ્બનો છે, પરીક્ષાનો છે, ચોમાસાનો છે, જીવડાનો છે? કોનો વાંક છે? ઉઘાડી બારીનો વાંક છે. તું ભાઈ બારી બંધ કરીને વાંચવા બેસ તો ભલે ને બલ્બ ચાલુ હશે તોય કોઈ જીવડું નથી આવવાનું. એમ આપણી બધી જ બારીઓ ઉઘાડી હોય પછી આપણે કોઈ દિવસ ચારિત્ર્ય સાચવી શકતા નથી. આંખની બારી ઉઘાડી હોય, કાનની બારી ઉઘાડી હોય, જીભની બારી ઉઘાડી હોય, ચામડીની બારી ઉઘાડી હોય તો કેવી રીતે તમારા ચારિત્ર્યને તમે રક્ષી શકશો? એક સાથે બધી જ બાજુથી હુમલા થાય છે. તો સૌ પ્રથમ આપણે ધ્યાન રાખીએ કે આપણા જીવનની અંદર આપણે આવા પ્રકારના સંગથી દૂર રહીએ તો આપણી આ શક્તિને બચાવી શકીશું. ગમે તેટલું છલોછલ પાણી ભરેલું પાત્ર હોય પણ એક કાણું પડે બધું જ પાણી સ્રવી જવાનું. એમ જીવનમાં ચારિત્ર્યમાં એક છિદ્ર પડશે, તમારી પાસે બધી જ શક્તિ હશે, સંપત્તિ હશે, ધીરે ધીરે કરતાં એ સ્રવી જવાની છે. ફુગ્ગાની અંદર એને ચીમડાવી નાખવા માટે 5-7 કાણાની જરૂર નથી પડતી, એક કાણું પર્યાપ્ત છે. ગમે તેટલો મસ્ત મોટો ફુગ્ગો હોય પણ એક ટાંકણી વાગે અને બધી જ હવા નીકળી જાય, એ ફુગ્ગો જે ઉપર ઝૂલતો હોય બર્થડે પાર્ટીમાં એ લોકોના પગ નીચે કચરાવા માંડે. એમ જીવનમાં પણ ચારિત્ર્યનું એક છિદ્ર એ તમને ઉપર ઝુલાવતા હશે, એ તમે લોકોના પગ નીચે કચરાતા જશો. એ આપણને ત્યાં સુધી ભોંય ભેગા કરશે. માટે આવા સંગ, વાંચનનો સંગ, મિત્રોનો સંગ, વાતાવરણનો સંગ, એનાથી આપણે જો દૂર રહીએ તો આપણા આ ચારિત્ર્યની રક્ષા એ કરી શકીએ છીએ. એ ચારિત્ર્યને ડેવલપ કરવા માટે જ તમારા બધાના ડાબા હાથે ખૂણાની અંદર અહીંયા પોસ્ટર મૂકવામાં આવ્યું છે. APCનો અર્થ કર્યો છે, એ પ્લેસ ફોર ડેવલપમેન્ટ ઓફ કેરેક્ટર. આપણે જે છાત્રાલયમાં ભણીએ છીએ એ છાત્રાલય એક જિમ્નેશિયમ છે, તે આપણા ચારિત્ર્યને બિલ્ટઅપ કરવામાં આવે છે. આપણે જે છાત્રાલયમાં ભણીએ છીએ, રહીએ છીએ, એ છાત્રાલય
એ બાપાના શબ્દોમાં એક કોલેજ છે કે જ્યાં આપણને ચારિત્ર્યના પાઠ ભણાવવામાં આવે છે, જે કોઈ જગ્યાએ શીખવામાં નથી આવતા. અમે જ્યારે યુવકમાં હતા ત્યારે નૈનપુરની અંદર વિદ્યાર્થી શિબિરમાં ગયેલા તે વખતે મહંત સ્વામીના પ્રવચનનો વિષય હતો વોટ ધે સ્ટીલ ડોન્ટ ટીચ એટ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ. હજી પણ એ લોકો હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં શું નથી શીખવાડતા. આજે દુનિયાભરની વિદ્યાઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે, પણ જે વિદ્યા આપણા છાત્રાલયમાં ભણાવવામાં આવે છે એ વિદ્યા હજી હાર્વર્ડ, ઓક્સફર્ડ ને કેમ્બ્રિજમાં પણ ભણાવવામાં આવતી નથી. એ વિદ્યા આપણા છાત્રાલયમાં આપણે ભણીએ છીએ તો એનો સંગ એ આપણે બરાબર બરકરાર રાખીએ કે જેટલા સમય સુધી આપણે એ છાત્રાલયમાં રહીએ તેટલા સમયમાં આપણું ઘડતર એવું કરી લઈએ કે કોઈ આપણને બગાડી ન શકે, કોઈ આપણને પાડી ન શકે. આર્થર કોસલર નામના એક ચિંતક એવું લખ્યું છે કે મને 7 વર્ષનો એક બાળક આપો અને 5 વર્ષ એને મારી પાસે રહેવા દો, પછી એને દુનિયાનો કોઈ પણ શૈતાન બગાડી નહીં શકે અને કોઈ પણ એને સુધારી નહીં શકે. એટલો હું એને તૈયાર કરી દઈશ. ખાલી 5 વર્ષ મારી પાસે એને રહેવા દો, કોઈ એને બગાડી નહીં શકે. તો આપણે 4 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ છાત્રાલયમાં રહીએ છીએ, પણ આ વિચારથી રહીએ કે આ 3, 4, 5 વર્ષના છાત્રાલયના નિવાસ દરમિયાન મારે એવું ઘડવું છે મારું ચારિત્ર્ય કે દુનિયાની કોઈ પણ શૈતાની શક્તિ એ મને બગાડી ન શકે, મને ગબડાવી ન શકે. આ પણ આપણા માટે એક તક આપણને મળી છે. આવું સારું વાતાવરણ, આવી સારી વય, આવા સારા વિભૂતિ સમાન પ્રમુખ સ્વામી મહારાજ, તો આ 3 દ્વારા આપણે આપણા ચારિત્ર્યનું ડેવલપમેન્ટ કરી શકીએ એમ છીએ. એ શક્તિથી આપણે ભરપૂર રહી શકીએ એમ છીએ. અને જે કંઈ આગળ વાત કરી કે અશક્યને પણ શક્ય કરી શકાય એવું છે, તો આપણે બધા તરવરતા યુવાનો આ ચારિત્ર્યની શક્તિથી છાત્રાલય દ્વારા, સ્વામી બાપાના સંગે અને સુટેવો દ્વારા સભર બનીએ અને ચારિત્ર્યના પાવરથી, ચારિત્ર્યની શક્તિથી આપણા જીવનને આપણે સમૃદ્ધ અને સફળ બનાવી શકીએ. એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની